તાપીના ડોલવણમાં ખંડણી માંગતા 3 કથિત પત્રકારો ઝડપાયા છે। સસ્તા અનાજની દુકાનદાર પાસે રૂપિયાની માંગણી કરાઈ હતી। વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 21,000 માંગ્યા હતા। ડોલવણ પોલીસે સુરતના 3 શખ્સોની ધરપકડ કરી લીધી છે। એક સ્વિફ્ટ કારમાં આવી આ કામના ફરિયાદીને પોતે પત્રકાર હોવાનું જણાવી અને તમારા વિરુદ્ધમાં તેઓની હેડ ઓફિસે અરજી આવેલ હોવાનું જણાવી તમો આ કામના સાહેદોને સરકારી અનાજ ગ્રાહકોને વજન કરતા ઓછું આપો છો, જે સંદર્ભો તમારો ઇન્ટરવ્યુ લેવાનો છે અને જો તમે ઇન્ટરવ્યુ ના આપો તો તમારે અમને 21,000 રૂપિયા આપવા પડશે તેવું જણાવી અને આ કામના ફરિયાદી પાસેથી ખંડણી માંગતા આ કામના ફરિયાદીએ તેઓ પાસેથી પ્રેસ અને મીડિયાના કાર્ડની માંગણી કરતા આ કામના આરોપીઓ ત્યાંથી જતા રહેલા, જે સંદર્ભે ઉપરોક્ત કલમથી ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। ત્યારબાદ આ કામના આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે પકડી લાવી આગળની તપાસ ચાલુ રાખવામાં આવેલ છે।